સુરત અને ભરૂચ જિલ્લામાંથી પસાર થતી કીમ નદીમાં ઉપરવાસ તેમજ જિલ્લામાં પડેલા વરસાદને પગલે બે કાંઠે વહેતી થઈ છે. હાલ નદીના જળસ્તર સ્થિર થતાં કિનારાના વિસ્તારોમાં ચિંતા હળવી થઈ છે. ગઈકાલે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે માંગરોળ તાલુકાના મોટા બોરસરા અને શેઠી ગામે આવેલા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેનાથી સંપર્ક તૂટ્યો હતો. આજે વરસાદ બંધ થતાં અને પાણી ઓસરતા આ માર્ગો પર પણ અવરજવર પૂર્વવત થઈ છે. શેઠી ગામના શેઠી છે, પાણેઠા વરેઠી ગામના લોકોથી આ બાજુ હવે એવું જ નથી. આજના દિવસ માટે બધા દૈનિક વ્યવહાર બધો રોજિંદું કામ બધું જ બંધ રાખવું પડશે. એ લોકોએ છોકરાઓને પણ સ્કૂલમાં રજા આપી દીધી છે. બધી જ જાતની મુશ્કેલી આજે એ લોકોને. ખાસ કરીને આ માર્ગ કયા કયા ગામોને જોડતો? આ માર્ગ શેઠી, પાણેઠા, વરેઠી, પછી આ બાજુ મોલવણ, એ બધા જ ગામને જોડતો છે. નોકરિયાત માટે તો હવે જાણે કે એ લોકોએ કોસંબા કે મંગરોળ જવું હોય તો એ લોકોએ ફરીને જ જવું પડશે. 20-22 કિલોમીટરનો ફેરાવો લઈને જવું પડશે. જ્યાં લગીને પાણી ઉતરે નહીં ત્યાં સુધી એ લોકોથી આ બાજુ અવાય એવું જ નથી. બધો સંપૂર્ણ વ્યવહારમાં ઠપ થઈ ગયો છે. જિલ્લા કંટ્રોલ રૂમના રિપોર્ટ મુજબ આજે સવારથી વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વરસાદનું પ્રમાણ નહિવત રહ્યું છે. કંટ્રોલ રૂમના ડેટા અનુસાર આજે માત્ર ઓલપાડમાં 2 મિલીમીટર અને ઓલપાડના જ અન્ય વિસ્તારમાં 3 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય તાલુકાઓમાં 0 મિલીમીટર વરસાદ રહ્યો છે. જો કે આ સિઝનનો કુલ વરસાદ જોતા ખેડૂતો અને વહીવટીતંત્ર હજુ પણ સાવચેતીના ભાગરૂપે સતર્ક છે અને નદીના જળસ્તર પર સતત મોનિટરિંગ કરી રહ્યું છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી.